Good morning. We will study BSc Sem 3 Physics first unit vector analysis. તો કે વેક્ટર એનાલિસિસમાં first of all physics in the physical quantity are divided into two types. First one is the scalar quantity and second one is the vector quantity. Okay, difference between them. Okay, only magnitude is involved is called the scalar quantity and magnitude plus direction is called the vector quantity. First one is the scalar quantity. Okay, only magnitude is required is called as a scalar quantity. Only magnitude is required is called as a scalar quantity. For example, time, temperature, mass, volume, etc. બરાબર તો કે આમાં ખાલી મેગ્નિટ્યુડ હોય નો ડાયરેક્શન ઇન્વોલ્વ તો કે મેગ્નિટ્યુડ છે ડાયરેક્શન નથી એટલે એની આપણે કાંઈ જરૂર નથી શું કામ જેનો ગોલ ના હોય એને હું ગમે એ દિશામાં ભટકે તો એની આપણે જરૂર નથી હવે મેન પોઈન્ટ ઉપર જઈએ વેક્ટર કે definition of vector okay complete information of certain physical quantity is given by magnitude or value as unit with as unit as well as direction is involved is called as a vector magnitude plus direction. Direction is involved is called as a vector. Direction in space. For example, displacement, velocity, acceleration, area, torque, force, etc. So કે magnitude plus direction is involved is called as a vector. Vector ના example. હવે how to represent the vector? Vector ને કેવી રીતે represent? Representation of vector. તો કે કોઈ પણ ક્વોન્ટિટી છે એના સિમ્બોલ ઉપર વેક્ટરની નિશાની એને કહેવાય વેક્ટર. ફોર એક્ઝામ્પલ ફોર્સ ઇઝ ધ વેક્ટર ક્વોન્ટિટી તો કે F ઉપર વેક્ટર આનું કે આ રીતે વેક્ટરને દર્શાવાય ઓર બોલ્ડમાં F. રિપ્રેઝન્ટ બે રીતે કરી શકાય વેક્ટરની નિશાની સંજ્ઞા ઉપર અને બોલ્ડમાં F. પછી મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર કેવી રીતે દર્શાવાય મેગ્નિટ્યુડ યા તો વેલ્યુ રિપ્રેઝન્ટેશન ઓફ વેક્ટર અને મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર કે મેગ્નિટ્યુડ દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય તો કે માનાંકમાં વેક્ટર F ઓર સિમ્પલ F ખાલી એનો સિમ્બોલ યા તો મોડ ઓફ ધેટ વેક્ટર આ કેવું થયું મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર ડેફિનેશન ઓફ વેક્ટર અને રિપ્રેઝન્ટેશન ઓફ વેક્ટર હવે આવે છે યુનિટ વેક્ટર કે કોને કહેવાય યુનિટ વેક્ટર તો કે જેનું મેગ્નિટ્યુડ યુનિટ હોય એને કહેવાય યુનિટ વેક્ટર
Magnitude is unity is called as a unit vector. How to represent? Express કઈ રીતે કરાય તો કે કેરેટ યુનિટ વેક્ટર ને કેરેટ વડે દર્શાવે n કેરેટ કે આને દર્શાવે કેરેટ ઓર n હેટ હેટ પણ બોલાય અને કેરેટ પણ બોલાય n કેરેટ અને n હેટ સપોઝ a is the vector હોય તો n કેરેટ ઓફ a હવે એક્સપ્લેનેશન કઈ રીતે એક્સપ્લેનેશન અપાય તો કે મેળવાય કઈ રીતે તો કે n કેરેટ ઓફ a equal to a vector by dividing that magnitude. Vector of a dividing magnitude of a. યુનિટ વેક્ટર ને કઈ રીતે મેળવાય તો કે વેક્ટર ડિવાઇડિંગ બાય ધેટ મેગ્નિટ્યુડ યુનિટ વેક્ટર ની વેલ્યુ શું હોય યુનિટ પણ શા માટે આની જરૂર પડે તો કે ડાયરેક્શન દર્શાવવા માટે ફોર ઇન્ડિકેશન ઓફ ધ ડાયરેક્શન. હવે યુનિટ વેક્ટર ઉપરથી વેક્ટર કઈ રીતે મેળવાય તો કે વેક્ટર a equal to product of magnitude of that vector into unit vector of that direction. Magnitude of that vector into unit vector of that vector in that direction. આને કહેવાય વેક્ટર. યુનિટ વેક્ટર ઉપરથી વેક્ટર. હવે જોશી કઈ રીતે દર્શાવાય કોઈ વેક્ટર હોય એને કઈ કઈ રીતે દર્શાવાય તો કે બે રીતે વેક્ટરને દર્શાવી શકાય. ફર્સ્ટ વન ઇઝ તેનું મેગ્નિટ્યુડ એન્ડ એંગલ ઈ એંગલ જે બનાવે એ મેગ્નિટ્યુડ and that angle okay suppose a is the vector તો એનું મેગ્નિટ્યુડ કઈ રીતે દર્શાવાય a સિમ્પલ and angle બનાવે છે થીટા તો કે a of theta આ ફર્સ્ટ ઇન્ડિકેશન. second indication તો કે component of that vector in coordinate system તો કે component of that vector component for example a is the one vector કે એના component શું થાય xy z plane માં તો કે ax I caret plus ay j caret plus az k caret આ થયું ઇન્ડિકેશન બે રીતે વેક્ટરનું. હવે in the next lecture we will study multiplication of two vector. Thank you.